અયોધ્યાની શેરીઓમાં અનોખો આનંદ છે। ભગવાન રામના કાર્યમાં સહભાગી થવા સૌ રામ ભક્તો આતુર છે। ત્યારે જબલપુરથી આવેલા ચિત્રકાર પોતાની કળાથી અયોધ્યામાં અનોખી સેવા કરી રહ્યા છે। કોઈ પણ પ્રકારના આમંત્રણ વગર આ ચિત્રકાર અયોધ્યા આવ્યા છે અને સરયુ નદીના ઘાટ પાસે રામકથાના પ્રસંગોના ચિત્રો દોરીને સજાવી રહ્યા છે। પ્રભુ શ્રી રામનું કામ અત્યારે કરવા માટે સૌ કોઈ ઉત્સુક છે, એટલે દૂર દૂરથી ક્યાંકથી ભેટ સોગાદો આવી રહી છે, તો કોઈ આ પ્રકારે ચિત્રકલાથી પોતાનું અહીં પ્રદર્શન જોવા આપને પણ મળી રહ્યું હશે। અયોધ્યાની દરેક દિવાલ આમ તો શ્રી રામની કથાને અહીં વ્યક્ત કરે છે, જેમના દ્વારા આખું એ ચિત્ર રામેશ્વરમની જે આરાધના કરતું શ્રી રામજીનું ચિત્ર છે તે સંપન્ન થયું છે। એમની સાથે વાત કરીએ। आनंद जी, जरा बताइए हमें कहाँ से आए आप? हम लोग मैम मध्य प्रदेश जबलपुर से हैं। अच्छा, और यहाँ आपने ये चित्र बनाया है, किससे आए? किसी ने बुलाया है आपको? यहाँ पे नगर निगम, यूपी सरकार, किसी ने आपको बुलाया था? नहीं मैम, ये हम लोग स्वेच्छा से हैं और निःशुल्क हैं। हम लोग अपना पूरे खर्चे पे आए हैं, कलर वगैरह सब हम लोग लेके आए हैं। ऐसा क्यों खास इसीलिए आए हैं आप? सिर्फ अपने श्री राम प्रभु के लिए जो आ रहे हैं, तो हम जो इच्छा है वो कला जो जानते हैं वो हम लोग दर्पण कर रहे हैं, और कुछ तो जानते नहीं है, सिर्फ ये है तो इसके लिए दर्पण कर रहे हैं। अच्छा, तो सब लोग प्रभु श्री राम के काम में अभी लग जाने के लिए आए, तो आप भी वही? बिल्कुल बिल्कुल, भावना से, सद्भावना से लगे हम लोग, भक्ति से लगे हैं कि अपन कुछ तो दे नहीं सकते, जो हम जानते हैं कला वो हम उनका चित्रण कर सकते हैं, इसलिए। બિલકુલ નિઃશુલ્ક, કોઈ બોલાવ્યા નથી આર્ટિસ્ટને। તેઓ ખુદ કહી રહ્યા છે કે ભગવાનનું કામ થઈ રહ્યું છે, તો તેઓને જે ફાવે છે, તેઓ જેમાં પારંગત છે, એ જ નિપુણતા જો અહીં પ્રદર્શિત કરવા મળે તો એ પ્રભુની સેવા પણ થઈ જાય અને સાથે સાથે અહીં ભગવાનની જે કથા છે એનું પ્રદર્શન પણ થઈ જાય। કેમેરામેન અજવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા ધામ।